સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ સ્પેશિયલ રજૂઆતની અંદર. ખાસ કરીને આજના દિવસે વાત કરવી છે ઓવરઓલ એક આઈટી ઇન્ડસ્ટ્રી અને એમાં પણ જે એઆઈનું પરિવર્તન આવી રહ્યું છે એને લઈને. અને આજે આપણી સાથે આ ચર્ચામાં ગુજરાતની જે કંપનીના મેનેજમેન્ટ જોડાયા છે. ખાસ કરીને આપણી સાથે આ ચર્ચામાં ઇન્ફિનિટીના ફાઉન્ડર ભાવેશભાઈ ગધેથરિયા આપણી સાથે ચર્ચાની અંદર જોડાયા છે. ભાવેશભાઈ, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતની અંદર. અને સૌથી પહેલાં તો તમારી કંપની વિશે થોડું જાણવું છે, એનાથી ચર્ચાની શરૂઆત કરી કે અત્યારે ઘણા બધા મોટા પરિવર્તન આખા આઈટી ક્ષેત્રની અંદર આવી રહ્યા છે. કઈ રીતે તમે અત્યારે જોઈ રહ્યા છો અને આ લેન્ડસ્કેપમાં ઇન્ફિનિટી શું ભૂમિકા ભજવી રહી છે? નમસ્તે, ખૂબ ખૂબ આભાર નીરજભાઈ. ઇન્ફિનિટી ઇન્ફોવેલ લિમિટેડ એક આઈટી કંપની છે, એક એઆઈ બેઝ ઉપર કમ્પ્લીટલી વર્ક કરી રહી છે. અને સ્પેશિયલી ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ તો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, એજ્યુકેશન ફિલ્ડમાં યુનિવર્સિટી, સ્કૂલ અને કોલેજીસમાં કમ્પ્લીટલી સંપૂર્ણ ટેકનોલોજીની સેવા આપી રહી છે. તો અત્યારે જે ન્યૂ એરા જે કહેવાય છે એમાં ઇન્ફિનિટી એક એવા ડાયનેમિક રોલ ઉપર છે કે ટેકનોલોજીને યુઝ ખાલી માત્રથી સંપૂર્ણ સોલ્યુશન નથી મળતું. રાઇટ યુઝ, જે હું કહી એક પરફેક્ટ કીવર્ડ છે કે રાઇટ યુઝ ઓફ ધ ટેકનોલોજી એ જરૂરી છે. અને ઇન્ફિનિટી હંમેશા ટીમ એવા પ્રયત્નમાં હોય છે કે ટેકનોલોજીથી એજ્યુકેશન ફિલ્ડને બેનિફિટ મળે, ઇન્ડસ્ટ્રીઝને બેનિફિટ મળે અને એમની જે પ્રોબ્લેમ્સ છે એનું રાઇટ સોલ્યુશન મળે. તો હંમેશા ઇન્ફિનિટીના પ્રયત્ન એવા હોય છે કે ટેકનોલોજીને સોલ્યુશનમાં કન્વર્ટ કરી અને એનાથી ઇન્ડસ્ટ્રીઝને એજ્યુકેશન અને મેન્યુફેક્ચરિંગને બેનિફિટ મળે એવા એરા ઉપર અમે ERP સોલ્યુશન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જી, એટલે જો ખાસ કરીને અહીંયાથી ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટેના એક સોલ્યુશન પ્રોવાઈડ અહીંયાથી ઇન્ફિનિટી કરે છે. પરંતુ ભાવેશભાઈ, તમારી પાસેથી એ પણ સમજવું છે કે અત્યારે આપણે ખાસ કરીને વાત કરી લઈએ એઆઈની, ઘણા બધા મોટા પરિવર્તનો એ લાવી રહ્યું છે અને આપણે જોઈ પણ રહ્યા છે, રોજબરોજ ચર્ચામાં પણ સાંભળી રહ્યા છે. તો આ જે એઆઈ છે એનાથી વિદ્યાર્થીઓ છે કે જે મેનેજમેન્ટ છે એમાં કેવી રીતે પરિવર્તન કરી શકે એમ છે આવનારા સમયની અંદર? કઈ રીતે બદલાવ અહીંયા તમને એક દેખાઈ રહ્યો છે અત્યારે? ખૂબ સરસ પ્રશ્ન છે. અત્યારના જનરેશનમાં જોઈએ ને તો બધાના માઇન્ડમાં એક જ પ્રશ્ન છે, એઆઈ, એઆઈ એન્ડ એઆઈ. હવે એઆઈની ઇમ્પેક્ટ છે ને એ બહુ મોટી છે, પણ જો એને રાઇટલી યુઝ કરવામાં આવે. આઈ ગીવ યુ વન એક્ઝામ્પલ. હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે અત્યારે બધા એવું કહે છે કે ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ, રાઈટ? પણ ડેટાને જો રાઇટલી યુઝ નથી કરતા તો એનું કોઈ સોલ્યુશન નથી મળતું. ડેટા એક બંચ બની જાય છે અને એક સમય પછી એ ગાર્બેજ થઈ જાય છે. તો એઆઈ એનો એક વાઇટલ રોલ એવો પ્લે કરે છે કે એ ડેટાને ડિસિઝનમાં કન્વર્ટ કરે અને જે લોકોને, એટલે કે વિદ્યાર્થીઓને અથવા તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સના મેનેજમેન્ટને જેની રિક્વાયરમેન્ટ છે એનું સોલ્યુશન આપે. જેમ કે વિદ્યાર્થી આજે કોઈ એન્જિનિયરિંગમાં સ્ટડી કરી રહ્યો છે, કોઈ સ્કૂલમાં સ્ટડી કરી રહ્યો છે, તો પર્ટિક્યુલરલી એ કયા સબ્જેક્ટમાં એમની માસ્ટરી છે, કયા સબ્જેક્ટમાં એ વીક છે, તો એનું એનાલિસિસ જે છે એ એઆઈ ટૂલ આપતું હોય છે. તો અમે લોકો એવો પ્રયત્ન કરીએ છીએ કે આજની જે જનરેશન છે, ભારતની જે જનરેશન છે, જે યુથ છે, એ લોકોને ટેકનોલોજીનો રાઇટ સોલ્યુશન મળે અને એનાથી એ એના ભવિષ્યનું નિર્માણ કરી શકે. તો વિદ્યાર્થી છે એ સમજો કે મેથેમેટિક્સમાં સ્ટ્રોંગ છે, પણ એમનું સાયન્સ વિષયમાં ક્યાંક એમના 2 ટોપિક વીક છે, તો એમને ખ્યાલ નહીં આવે. પણ રાઇટ ટૂલથી, એઆઈના સોલ્યુશનથી એમને ખ્યાલ આવશે કે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં પર્ટિક્યુલર ટીચર્સને લઈને કે પ્રોફેશનને લઈને એમનું સોલ્યુશન વીક થઈ રહ્યું છે. તો એ અમારું સોલ્યુશન્સ જે આપે છે એના મદદથી એમને બેનિફિટ મળે છે. તો આપણે એક શોર્ટ વર્ડમાં કહીએ તો જ્યારે ડેટા જો એને ટૂલ સાથે યુઝ કરવામાં આવે અને એનાથી ડિસિઝન જનરેશન થતું હોય તો એ એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ એવી જ રીતે ઘણી વખત લોકો મિસગાઈડ પણ થતા હોય છે. તમને ખ્યાલ હશે કે ડીપ ઇફેક્ટ આવી રહી છે, કોઈ વિડીયોઝને લોકો એઆઈની મદદથી મિસલીડિંગ કરે છે. તો એ રાઇટ સોલ્યુશન નથી, એનો દુરુપયોગ થઈ રહ્યો છે. પણ જ્યારે ઇન્ફિનિટીનું વર્ક શું છે કે આ જે ડેટા છે એને રાઇટલી પરફેક્ટલી સોલ્યુશન સાથે પ્રોવાઈડ કરવામાં આવે, જેથી કરીને ઓર્ગેનાઇઝેશનને ડિસિઝન લેવામાં હેલ્પ થાય,
વિદ્યાર્થીને પોતાના કેરિયર બનાવવામાં હેલ્પ થાય, તો આ અમારો ઓલવેઝ પ્રયત્ન હોય છે. તમને જો રિસન્ટલી ખ્યાલ હોય તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એઆઈ ઇમ્પેક્ટની આપણું લોન્ચ કર્યું અને અત્યારે આખું ભારત એક એઆઈના દોર ઉપર ચાલી રહ્યું છે. તો ઇન્ફિનિટી પણ આના દોર સાથે ઘણો સમય થયા, 2-3 વર્ષથી રિસર્ચ કરતું હતું એજ્યુકેશન ફિલ્ડમાં, અને એના ઉપર અમે ઘણા બધા સોલ્યુશન્સ અત્યારે લઈ આવ્યા. માર્કેટમાં સોલ્યુશન્સને પણ અમે લાઈવ કરેલા છે, જેનાથી વિદ્યાર્થીઓને અને કોલેજના મેનેજમેન્ટને ફાયદો થઈ રહ્યો છે. એવી જ રીતે મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં રિયલ ટાઈમ જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરીનો કન્સેપ્ટ છે. આજની કોમ્પિટિટિવ વર્લ્ડમાં કેમ કેશ ફ્લોને મેનેજમેન્ટ કરી શકાય એવા ટૂલ પણ અમે સિસ્ટમ્સને આપેલા છે, જેનાથી મેનેજમેન્ટ આનો ઉપયોગ કરી રહ્યું છે. જી, એટલે ખાસ કરીને તમે જેમ કહ્યું કે ડેટા પોઈન્ટ અહીંયાથી વધારે મહત્ત્વનો છે, અને ડેટા પોઈન્ટથી યોગ્ય ટૂલ યુઝ કરવામાં આવે તો તમને એક સારા ડિસિઝન મેકિંગ તરફ લઈ જાય છે. પરંતુ આનો જે હાર છે ભાવેશભાઈ, એ ડેટા છે. અને અત્યારે આપણે જોઈએ તો થોડા સમય પહેલાં જ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ભારતની અંદર આપણને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો તમારી પાસે એ જાણવું છે કે તમારા મતે કયા રેગ્યુલેટરી પરિવર્તન કે ફેરફાર આવી શકશે આ બિલ બાદ, અને બીજું કે ખાસ કરીને આઈટી કંપનીઓ કમ્પ્લાયન્સ અને ડેટા સુરક્ષા માટે કરવા માટે શું ભૂમિકા આવનારા સમયની અંદર અહીંયાથી ભજવી શકે છે? ખૂબ સરસ પ્રશ્ન છે નીરજભાઈ. ડીપીડીપી એક્ટ એક એવો નવું જનરેશન આવી રહ્યું છે ભારતમાં કે નોટ ફોર આઈટી કંપની ઓનલી, માત્ર આઈટી કંપનીના કમ્પ્લાયન્સ નહીં, ભારતની કોઈ પણ પ્રકારની કંપની છે કે જે ડેટાનું કલેક્શન કરી રહ્યું છે એના માટે આ જે છે એક્ટ બહુ કી રોલ છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ પણ એક એવી કંપની છે જેના કસ્ટમરનો ડેટા છે, એની પાસે કોઈ સોફ્ટવેર નથી, પરંતુ એ માત્ર રજિસ્ટરમાં લખે છે કે એની પાસે 1 કસ્ટમર છે, 2 કસ્ટમર છે, કસ્ટમરનું નામ છે, એનું પાન કાર્ડ નંબર છે, એનો આધાર કાર્ડ નંબર છે, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે. આવો બેઝિક પણ ડેટા જો રાખી રહ્યું છે ને, તો એના માટે પણ ડેટા પ્રોટેક્શન ડીપીડીપી જે લો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જેની પાસે સોફ્ટવેર યુઝ કરી રહ્યા છે, લાર્જ રિયલ ટાઈમ ડેટા રાખી રહ્યું છે, એના માટે તો આ એક કી ચેલેન્જ છે. હું તમને કહું કે મને બહુ ઘણી વખત હું ભગવાન કૃષ્ણ મારા એક રોલ મોડલ તરીકે હું જોતો હોય તો એમના એક કોમન કોટ છે કે એ કોઈ પણ ભવિષ્ય છે એ જાણી શકે છે. એટલે કે લોકો એમ કહેતા હોય છે કે ભગવાન ભવિષ્ય જાણી શકે છે, ત્યારે એનો એક બહુ કોમન કોટ છે કે હું ભવિષ્ય જાણું એના કરતાં મનુષ્યનું કરંટ સ્વભાવ, એના કરંટ કર્મો એ હું જાણું છું, અને એના ઉપરથી હું કહી શકું છું કે ભવિષ્યમાં શું કરશે. તો ઇન્ફિનિટી છે ને અત્યારે કોઈ પણ કંપનીના ડેટા, કરંટ ડેટાની પોઝિશન, કરંટ ડેટાનો વ્યૂ એ જાણી અને એ કંપનીનું ભવિષ્ય છે ને એ નિર્માણ કરી શકે છે. એટલે અમારું કામ એવું છે કે એ ડેટાને અમે જોઈએ છીએ, એને ઓર્ગેનાઇઝ કરીએ છીએ, એને પ્રોટેક્ટ કરીએ છીએ, અને એ ડેટાને એઆઈની મદદથી એવી રીતે એને રિઝલ્ટ તરીકે આપીએ છીએ કે જે એના મેનેજમેન્ટ છે એ ડેટાનું ડિસિઝન, ડેટાના પ્રોસેસ થયેલા ડિસિઝનથી એ પોતાનું કંપનીનું કે ઓર્ગેનાઇઝેશનનું કે ઇન્સ્ટિટ્યૂટ્સનું અથવા તો આપણે કહીએ ભારતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય નિર્માણ કરી શકે છે. તો ડીપીડીપી મુજબ આ એવરી ઓર્ગેનાઇઝેશન, દરેક વ્યક્તિનું એક કહીએ તો એમનો રોલ છે કે પોતાના પાસે રહેલો ડેટા છે એને પ્રોટેક્ટ રાખવો, અને ભારતના નાનામાં નાનો સિટીઝન લઈએ કે કોઈ પણ વ્યક્તિનું સિટીઝન લઈએ, એનો ડેટા ક્યારેય લીક ના થાય, એ સૌથી મોટો આમાં રોલ રહેલો છે. અને એ રોલને લઈને ઇન્ફિનિટી હંમેશા એ લેવલે કામ કરતી હોય છે કે કોઈ પણ સોફ્ટવેરમાંથી ડેટા લીક ના થાય, ડેટાનું કમ્પ્લીટલી પ્રોટેક્શન થાય અને રાઈટ જગ્યાએ એનો યુઝ થાય. તો હું એમ કહી શકું કે આવનારા સમયમાં ભારતનું ભવિષ્ય યુથ પાસે છે, અને દરેક ડેટા જે બી વ્યક્તિ યુઝ કરી રહ્યું છે એની પાસે રહેલું છે. તો દરેક નાગરિકની પણ એક ફરજ છે કે આ ડીપીડીપીને કમ્પ્લાયન્સ કરે, દરેક કંપનીની ઓર્ગેનાઇઝેશન્સ કમ્પ્લાયન્સ કરે, જેથી કરીને આવનારા સમયમાં આપણે રાઇટલી યુઝ કરી અને ફ્યુચર નિર્માણ ઉપર વર્ક કરી શકીએ.
એટલે જુઓ ખાસ કરીને આજે ડેટા પ્રોટેક્શન એક્ટ છે એને તમે અહીંયાથી ઘણો મહત્ત્વનો છે ને એમાં આઈટી કંપનીઓની ભૂમિકા પણ આવનારા સમયમાં ઘણી મહત્ત્વની રહેવાની છે એટલે એના પર તો એક ધ્યાન રાખીશું પરંતુ ભાવેશજી તમારી પાસેથી એ પણ જાણવું છે કે ઇન્ફિનિટીની જર્ની તમે શૂન્યથી સર્જન સુધી લઈ ગયા છો અત્યારે થોડા સમય પહેલાં જ આ લિસ્ટિંગ પણ થયું છે તો એવા જે સાહસિકો છે કે એવા જે યુવાનો છે કે જે લોકો સ્ટાર્ટઅપ કરવા માંગે છે એને તમે ખાસ કરીને અહીંયાથી શું તમારા અનુભવો કહેશો કે શું તમે એમને તમારા અત્યાર સુધીના જે લેસન્સ છે એ કહેશો? યસ નીરજભાઈ, નોર્મલી જે છે એક આઈડિયામાંથી એક લાર્જ ઓર્ગેનાઇઝેશન જનરેટ કરવું, આ જર્ની છે ને એ ઘણી લાંબી પણ હોય છે અને ઘણી પેનફુલ પણ હોય છે. નોર્મલી ઓલવેઝ બહાર જે છે એ સક્સેસ દેખાતું હોય છે, એની પાછળનું જે હાર્ડવર્ક છે, એની પાછળની જે કમિટમેન્ટ છે એ નોર્મલી દેખાતું નથી હોતું. તો સિમિલરલી ઇન્ફિનિટી ઇન્ફોવેલ લિમિટેડની પણ જર્ની કંઈક આવી જ રહી છે કે હંમેશા રિસર્ચ કરતા રહ્યા છીએ કે ભાઈ અમારી કંપની જે છે, ઇવન ખાસ કરીને કોર ટીમ જે છે એ લોકો 2 વર્ષ પહેલાંનું વિચારતા હોય કે હવે ભવિષ્યમાં શું આવવાનું છે એના ઉપર રિસર્ચ કરી. અને એક વસ્તુ ઉપર અમારું એક કોમન થોટ્સ છે કે શોર્ટ ટર્મ ગેઇન પર ફોકસ નહીં, જે બી પહેલાં પેઇન લેવું પડે પેઇન લો અને લોંગ ટર્મ ગેઇન ઉપર ફોકસ કરો. એટલે કે જે બી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તો ઇન્વેસ્ટમેન્ટ કરો, સમયનું ઇન્વેસ્ટમેન્ટ હોય કે મનીનું ઇન્વેસ્ટમેન્ટ હોય કે રિસર્ચનું ઇન્વેસ્ટમેન્ટ હોય, આવા કામ ઉપર અમે હંમેશા ફોકસ કરતા હોઈએ છીએ કે એક આઈડિયોઝ આવ્યો તો એને રિયલ ફિલ્ડમાં કેમ કન્વર્ટ કરવો, એમાંથી કેમ રેવન્યુ જનરેટ થાય અને ખાસ કરીને સમાજને એ રિયલ ટાઈમ કેમ ઉપયોગ થાય, આવા અમારા કાર્ય રહેલા હોય. તો હું હંમેશા અમારી ટીમને પણ ન્યૂ યુથને પણ એક જ ગાઈડન્સ કરતો હોઉં છું કે ડિસિપ્લિન જે છે તમારા આઈડિયાને રિયલ ફિલ્ડમાં કન્વર્ટ કરવા માટે ડિસિપ્લિન બહુ જરૂરી છે. નાના નાના સ્ટેપ છે એ બહુ જરૂરી છે. તમારું વિઝન હંમેશા મોટું હોવું જોઈએ પણ એક્ઝિક્યુશન જે છે ને એ સ્મોલ સ્ટેપથી થવું જોઈએ. તમારી પાસે નેક્સ્ટ 3 સ્ટેપનું પ્લાનિંગ હોવું જોઈએ અને આ પ્લાનિંગ સાથે જ અમે હંમેશા આગળ વધતા હોઈએ છીએ. અને બીજું એક છે કે જ્યારે અમે લિસ્ટેડ થયા, અમારી પાસે થોડું ઇન્વેસ્ટરનું બી ફંડ આવ્યું, અમારી પાસે એક નવું સ્ટેક હોલ્ડર એડ થયું. તો હું મારી ટીમને પણ કહેતો હોઉં છું ને મારા જે બી યંગ છે એને બી યંગ ટીમને પણ કહેતો હોઉં છું કે ભાઈ સૌથી કોસ્ટલીએસ્ટ જો કોઈ ફંડ હોય ને તો ઇન્વેસ્ટરનું ફંડ છે અને એને વાઇઝલી યુઝ કરો. નેવર ડ્રોપ ધ ટ્રસ્ટ, નેવર બ્રેક ધ ટ્રસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર અને ફોકસ ઓન અ લોંગ ટર્મ રિઝલ્ટ્સમાં સાથે કામ કરો જેથી કરીને કંપનીને માત્ર વેલ્યુએશન નહીં પણ કંપનીને વેલ્યુ ડ્રીવન બનાવો, કસ્ટમરને ફોકસ રાખો, કસ્ટમરનું વેલ્યુ પર ફોકસ રાખો. જ્યારે કંપની વેલ્યુ ડ્રીવન બનશે તો વેલ્યુએશન તો બાય પ્રોડક્ટ તરીકે આવે છે. તો લાસ્ટલી એક કોટ સાથે હું કહું કે યંગ ટીમ, યંગ જનરેશન ઓલવેઝ ફોકસ વિથ ધ ડિસિપ્લિન. તમારા રિઝલ્ટ ઉપર ફોકસ કરો, તમારા એફર્ટ્સ ઉપર ફોકસ કરો, કર્મ કરતા રહો, ફળ જે છે એ ઓટોમેટિક મળવાનું જ છે. એટલે અહીંયાથી ખાસ કરીને ગુરુચાવી જે છે શિસ્ત છે, લાંબા ગાળાનું તમારું એક વિઝન અને ખાસ કરીને એ લાંબા ગાળાને વિઝનને અચીવ કરવા માટે નાના નાના સ્ટેપ્સ સાચી દિશામાં એ તમને અહીંયાથી મદદ કરી શકે છે. બીજું ભાવેશભાઈ તમારી પાસેથી એ પણ જાણવું છે કે આવનારા 10 વર્ષો ખાસા મહત્ત્વના રહેવાના છે ટેકનોલોજી ક્ષેત્રની અંદર, ત્યારે શિક્ષણ અને કોર્પોરેટ ઇનોવેશન આ 2 સેક્ટર એવા છે કે જ્યાં આગળ આપણને સૌથી વધુ ઇનોવેશન આવતા દેખાશે. તમને શું લાગે છે ભારત આમાં પશ્ચિમી દેશો સાથે કયા પ્રકારની સ્પર્ધામાં ઉતરી શકે છે અને ભારત કઈ રીતે આની અંદર આગળ આપણને અન્ય દેશો કરતાં રહેતું જોવા મળી શકે છે? યશભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ 10 years ફોર અ ઇન્ડિયન યુથ. એટલે કે નવા નેક્સ્ટ 10 વર્ષ છે એ ભારતના યુવાનો માટે બહુ મહત્ત્વના છે. શું કામે કે પશ્ચિમ દેશની જે છે ભારત પાસે શું રહેલું છે કે ટેલેન્ટ. હંમેશા આપણે જોઈએ તો કોઈ પણ દુનિયાની કોઈ પણ કંપનીઓમાં જુઓ તો ભારત ક્યાંક ટેલેન્ટ તરીકે તો પોતાનો રોલ અદા કરી ચૂક્યું છે. પણ હવેનો જે સમય છે કે ભારતની માં એવી કેવી કંપનીઓ બિલ્ડ થાય, ભારતમાં એવું કેવું ઓર્ગેનાઇઝેશન બિલ્ડ થાય જે ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા કે કોઈ પણ એવી પ્રોડક્ટ જે ભારતમાંથી જ ઇનોવેશન થાય અને વર્લ્ડ લેવલે ફેમસ થાય. તો અમે પણ ઇન્ફિનિટી પણ હંમેશા એક એવા લેવલે કામ કરે છે. અમારી દરેક પ્રોડક્ટ છે 100% મેક ઇન ઇન્ડિયા ઉપર અમે ફોકસ કરતા હોઈએ, ડિજિટલ ઇન્ડિયા ઉપર ફોકસ કરતા હોઈએ કે આપણી દરેક પ્રોડક્ટ જ્યારે ભારતમાં અથવા તો વિદેશોમાં જ્યારે જઈએ વેચાય છે કે કસ્ટમર યુઝ કરી રહ્યા છે એનાથી એક મોટી લેવલે સમાજને, દેશને, જીડીપીમાં ગ્રોથમાં એનો ફાયદો થાય. તો
આવા પશ્ચિમી દેશ સાથે જ્યારે કમ્પેરિઝન્સ કરતા હોઈએ તો આપણું જે ઇનોવેશન છે એ હવે રોજ બાય રોજ વધી રહ્યું છે. રિન્યુએબલ એનર્જી ઉપર આપણે હવે ફોકસ કરી રહ્યા છીએ, એઆઈ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. તો જો આ બધા જ સેક્ટરમાં ડિસિપ્લિન સાથે આપણે કન્ટિન્યુઅસ રિઝલ્ટ ઉપર ફોકસ કામ કરશું, ઇનોવેશન ઉપર કામ કરશું ને તો પૈસા કહીએ અથવા તો ગ્રોથ કહીએ એ બાય ડિફોલ્ટ આવવાનો છે. જે અત્યાર સુધી ક્યાંક આપણે મિસિંગ કરી રહ્યા હતા, ઇનોવેશનને આપણે ક્યાંક સાઇડલાઇન કરી રહ્યા હતા, હવે ભારતના દરેક લોકો એના ઉપર ફોકસ કરી રહ્યા છે. અને ઇન્ફિનિટીની જો હું વાત કરું તો અમે આજથી અમારી પાસે પણ નેક્સ્ટ 10 વર્ષનો કમ્પ્લીટ રોડ મેપ છે. અમારો નાનામાં નાનો ટીમ મેમ્બર હોય ને તો એને પણ ખ્યાલ છે કે હું આ કંપનીમાં 1 વર્ષ કામ કરું, 2 વર્ષ કામ કરું કે 5 વર્ષ કામ કરું તો મારે શું કરવાનું છે, મારે કયા પ્રકારનું પ્રોગ્રામિંગ કરવાનું છે જેથી કરીને દેશના યુવાનો માટે, વિદ્યાર્થીઓ માટે અથવા તો આવનારી જનરેશન માટે એ યુઝફુલ થઈ શકે. તો અત્યારે હું એક શોર્ટ વે તમને કહું તો નવો 10 યુગ છે ને 10 વર્ષનો એ ભારતનો યુગ છે વિશ્વમાં. અને એમાં જ્યારે આપણી જનરેશન એ લેવલે કામ કરી રહી છે, આપણી લીડરશિપ ટીમ, ભારતની લીડરશિપ ટીમ પણ એ લેવલે મેક ઇન ઇન્ડિયા ઉપર ફોકસ કરી રહ્યું છે કે જેનાથી દરેક દેશના યુવાનોને અને દરેક સિટીઝનને આનાથી ફાયદો થઈ રહ્યો છે. તો આપણે એઆઈ જોડે કોમ્પિટ કરવું હોય તો આપણા જે બી કરંટ રોલ મોડલો આગળ કામ કરી રહ્યા છે, મારો બિઝનેસમાં જો હું તમને એક રોલ મોડલ કહું ને તો હું બહુ નાનો હતો ત્યારથી આપણા ધીરુભાઈ અંબાણીને એમની દરેક નાની નાની વાતને, એના દરેક નાના નાના વર્કને હું ફોલો કરતો હોઉં છું. જેમાંથી એક વસ્તુ શીખવા મળે છે કે તમારું જે પણ કાર્ય હોય ને એ ક્યાંક ને ક્યાંક સમાજ, દેશને સમર્પિત હોવું જોઈએ કે એનાથી એક મોટું ઇનોવેશન આવતું હોવું જોઈએ. તો જેથી આવું જ્યારે થઈ રહીએ ને તો દેશનો વિકાસ થતો હોઈએ છે. તો અત્યારે એઆઈ સાથે ડેટા સેન્ટર પણ એક એવી જ વસ્તુ છે કે જેનાથી ભારતનો જ ડેટા ભારતમાં રહે, ભારતની જ ઇનોવેશન ભારતના લોકો માટે ઉપયોગ થાય. તો અત્યારની જનરેશન માટે પણ આ જ છે કે જે પણ ઇનોવેશન કરો, જે પણ વસ્તુને તમે ડેવલપ કરો એ ઇન્ડિયા માટે કરો, ભારત માટે કરો, જેથી કરીને ભારતમાં ગ્રોથ થાય. એટલે જો ખાસ કરીને અહીંયાથી ભારતની અંદર રહીને ગ્રોથ થાય એ પ્રકારની અને એ પ્રકારની સ્પર્ધા હવે અહીંયાથી થઈ રહી છે, એટલે એને પણ અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવું પડશે. ભાવેશભાઈ, બીજું તમારી પાસેથી એ પણ જાણવું છે કે કોઈ પણ આઈટી સર્વિસ કંપની હોય એની સફળતા ત્યારે હોય છે જ્યારે એના ક્લાયન્ટ સફળ થાય, શિક્ષણ સંસ્થાઓ કે જેમ તમારા ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. તો તમે કઈ રીતે ટીમ ઇન્ફિનિટી એના પર વધુ ભાર આપે છે, કયા બાબતો પર વધુ ભાર આપે છે જેથી તમારા ક્લાયન્ટનો ગ્રોથ સારો રહેતો જોવા મળે? યસ, તો હંમેશા છે ને કોઈ પણ આઈટી કંપની હોય કે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ હોય, ટીમ છે ને એ કી પોઈન્ટ તરીકે કામ કરતી હોય છે. હેપી ટીમ ક્રિએટ્સ હેપી કસ્ટમર, આ એક અમારું જનરલ સ્લોગન હોય છે કે ખુશહાલ ટીમ જે છે ને એ હંમેશા કસ્ટમરને એના સર્વિસને લઈને અને એના સોલ્યુશનને લઈને ખુશ રાખતી હોય છે. તો અમે જ્યારે પણ કંઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે ટીમનો કી રોલ તરીકે અમે જોતા હોઈએ છીએ. અને મારી ખાસ કરીને કહું અથવા તો ઇન્ફિનિટીને ખાસ કરીને કહું, જે બી સફળતા છે ને એ અમારા ટીમના હાર્ડવર્ક, ટીમના ઇનોવેશન અને ટીમની પોતાની કંપની છે એવું માનીને જે વર્ક કરી રહી છે એના હિસાબે અમે સક્સેસ છીએ. અને અમારા સક્સેસ પાછળ જે ટીમનો એફર્ટ્સ, એની સાથે સાથે કસ્ટમર ફર્સ્ટ, એટલે કે કસ્ટમરની, અમારા ગ્રાહકોની કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન આપવું એ હંમેશા અમારો પહેલો પ્રયત્ન રહેલા હોય છે. અને અમારી ટેગલાઇન પણ એવી છે, ઇન્ફિનિટી ફોર ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. એટલે કે અમારી પાસે એક પ્રોબ્લેમના મલ્ટિપલ સોલ્યુશન હોય છે, જે કસ્ટમરની બેસ્ટ ફિટમેન્ટ થાય એ મુજબ અમે એમને સોલ્યુશન આપતા હોઈએ છીએ. તો હું આજના આ સમય દરમિયાન હું મારી ટીમનો ખાસ કરીને આભાર માનીશ કે જેમને કન્ટિન્યુઅસલી એફર્ટ્સ આપેલા છે અમારી દરેક સક્સેસ પાછળ. અને એ લોકો પણ એટલા જ એફર્ટ સાથે કામ કરી રહ્યા છે કે જે એ ફીલ કરે છે કે આ કંપની, આ ઇન્ફિનિટી મારી છે, આ ઇન્ફિનિટી મેં બનાવી છે. અમારા દરેક એમ્પ્લોઈઝની એની એક થોટ્સમાં હોય છે કે આ ઇન્ફિનિટી મેં બનાવી છે અને દરેક કસ્ટમર એ મારો કસ્ટમર છે, મારે એમને સર્વિસ આપવાની છે. તો આ રોલ મોડલ ઉપર અમે નોર્મલી કમ્પ્લીટલી વર્ક કરતા હોઈએ છીએ. જી, તો મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે આવનારા 3 થી 5 વર્ષની અંદર ઇન્ફિનિટીને તમે ક્યાં જોવા માંગો છો, કઈ રીતનું તમારો અહીંયાથી લક્ષ્ય હવે એક લાંબા ગાળાના તમે રાખી રહ્યા છો? સિમ્પલ છે કે મેં તમને જેમ વાત કરેલી કે અમારી પાસે નેક્સ્ટ 10 વર્ષનું વિઝન
અને અમારો રોડમેપ બહુ ક્લિયર છે. તો આની પહેલાં પણ મેં વાત કરેલી કે લોંગ વિઝન સાથે અમે હંમેશા નાના નાના સ્ટેપને પણ એટલા જ મહત્ત્વ આપીને ફોલો કરતા હોઈએ છીએ. તો અત્યારે અમારું જે ફોકસ છે નેક્સ્ટ 3 યર્સ માટેનું એકદમ ક્લિયર છે કે જે અમારી મેજર 3 જે પ્રોડક્ટ્સ છે કે ભાઈ ERP વિથ એજ્યુકેશન સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં પેન ઇન્ડિયા એટલે કે આખા ઇન્ડિયામાં નંબર 1 લેવલે અમારી ઇમ્પેક્ટ બને. વિદ્યાર્થીઓને એવું સોલ્યુશન મળે કે જેનાથી એ સોલ્યુશન સાથે પોતાનું એક કેરિયર બનાવી શકે, ભારતની ઇકોનોમિક્સમાં એ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે. કોર્પોરેટ લેવલે અમારી જે સેકન્ડ પ્રોડક્ટ્સ છે કે જે એન્ટાયર ERP સોલ્યુશન જેમાં AIની મદદથી એ એમના બિઝનેસમાં કેમ વેલ્યુ એડેડ ક્રિએટ કરી શકે. મેં જે એક્ઝામ્પલ આપ્યું હતું કે એ કંપની પોતાનો ડેટાનો ઉપયોગ કરી અને એ જ કંપની પોતાનું ભવિષ્ય કેમ બનાવી શકે એ પ્રોડક્ટ ઉપર અમે જે અત્યારે વર્ક કરી રહ્યા છીએ. થર્ડ, અમે AIની સાથે સાથે અમારા IoT ડિવાઇસ અમે હવે મશીન બનાવી રહ્યા છીએ. અમે શોર્ટ ટાઈમમાં એ મશીનનું ઇનોગ્રેશન્સ પણ કરી રહ્યા છીએ. અમારી 3 પેટન્ટેડ પ્રોડક્ટ છે એટલે કે અમે જે રિસર્ચ કરીએ છીએ રિસર્ચ પછી અમે પેટન્ટ કરીએ છીએ અને પેટન્ટની સાથે એ પ્રોડક્ટ ડેવલપ કરીને માર્કેટમાં મૂકતા હોઈએ છીએ. તો આ જે અમારા રોડમેપ સાથેની અમારી જે વર્કિંગ મેથડ છે એમાં અમે કંપનીની જે વિઝન સાથે તમને કહું તો એક લેવલે પહેલાં ભારતમાં એ લેવલનું અમારો એજ્યુકેશન ફિલ્ડમાં અમે રસ્તો કરી રહ્યા છીએ, અમારું પેનિટ્રેશન કરી રહ્યા છીએ, અમારી એક ઇમ્પેક્ટ ઊભી કરી રહ્યા છીએ કે કોઈ પણ યુનિવર્સિટી, સ્કૂલ કે કોલેજને ટેકનોલોજીનું સોલ્યુશન્સની જરૂર હોય તો ઇન્ફિનિટી એને ફર્સ્ટ યાદ આવે. ઇન્ફિનિટી માટે એનું સોલ્યુશન્સ અવેલેબલ હોય. ઇન્ફિનિટી એમને કમ્પ્લીટલી રાઇટ પાર્ટનર તરીકે સોલ્યુશન આપી શકીએ. આ અમારો એકદમ ઇમિડિયેટલી અને કોર ગોલ છે. લોંગ ટર્મ લેવલે જોવા જઈએ તો અમે અત્યારે ફોરેન ઇન્ડસ્ટ્રીઝ એટલે કે આઉટ ઓફ ઇન્ડિયા પણ ગલ્ફ, સાઉથ ઇસ્ટ એશિયા, યુરોપમાં આવા દેશોમાં અમારું રોજ બાય રોજ અમારું માર્કેટ રિસર્ચ થઈ રહ્યું છે. ત્યાં અમારી પ્રોડક્ટ અમે લઈ રહ્યા છીએ, આગળ માર્કેટમાં મૂકી રહ્યા છીએ અને શોર્ટ ટાઈમમાં વધીને 2-3 મહિનામાં જ અમને ત્યાંથી એક રેવન્યુ પણ સ્ટાર્ટ થઈ શકે છે. તો આ જ્યારે વિશ્વ લેવલે અમે અમારી એક ઇમેજ ઊભી કરી રહ્યા છીએ તો અમારો બેઝ જે છે એ લેવલનો છે કે ભારતમાં રહી, ભારતના લોકોની સાથે રહી અને મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટને વિશ્વ લેવલે એક ઇનોવેશન લેવલે લઈ જવું જેનાથી એક અલગ લેવલની ઇમ્પેક્ટ ઊભી કરી શકીએ એ અમારો હંમેશના માટે પ્રયત્ન રહ્યો છે અને એ જ લેવલની અમારી ટીમ પણ કામ કરી રહી છે. એટલે ખરા અર્થમાં તમે લોકલથી ગ્લોબલ ખાસ કરીને જવા માંગો છો એ પ્રકારનું તમારું આયોજન છે. અને તો ભાવેશભાઈ, થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે અને આ ખાસ રજૂઆતમાં દરેક મુદ્દા પર સ્પષ્ટ ચર્ચા કરવા માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નીરજભાઈ, નમસ્તે, થેન્ક યુ. તો આ રજૂઆતમાં આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.